હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS સૃજન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. આજે ધોરણ 8ની અંદર સ્વાધ્યાય 3.2 નો પહેલો દાખલો. સ્વાધ્યાય 3.2 નો પહેલો દાખલો. ચલો સમજો શું કહે છે આ દાખલો. આકૃતિમાં x મૂલ્ય શોધો. શાનું મૂલ્ય શોધવાનું છે? x નું. આકૃતિની અંદર x શોધવાનો છે અને યાદ રાખવાનું, જે શોધવાનો હોય ને એને કરતા કરવું તો જ આપણને જવાબ મળે. હવે અહીંયા જુઓ, બહિષ્કોણ આપ્યા છે. આ શું આપ્યું? ત્રિકોણ. અને ત્રિકોણની અંદર બહિષ્કોણ. આ બહિષ્કોણનું માપ કેટલું છે? 125. આ બહિષ્કોણનું માપ 125 અને આનું માપ x. તો આ x એટલે કેટલા એ આપણે શોધવાના છે. તમને ખ્યાલ છે, આપણે થિયરીમાં ભણ્યા હતા પહેલું લેક્ચર, કે બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 360. કેટલો થાય? બહુકોણના કોઈ પણ બહુકોણ હોય એના બહિષ્કોણનો સરવાળો 360 થાય. તો લખી દો અહીંયા કે બહિષ્કોણનો સરવાળો, બહુકોણના બહિષ્કોણનો સરવાળો 360 જ થાય. તો સમજો, આ ત્રણનો જો સરવાળો કરશો તો આપણને 360 મળશે. તો કયા કયા ત્રણ? તો આ ત્રણ બહિષ્કોણમાં પહેલો 125, બીજો પણ 125, ત્રીજો x. આ ત્રણનો આપણે સરવાળો કરશે ને ત્યારે આપણને જવાબ 360 મળશે. કેટલો મળશે? 360. ચલો હવે આની અંદર આ બંનેનો તો સરવાળો થશે, પણ x નો સરવાળો થશે નહીં, કારણ કે x એટલે તો આપણે જાણતા જ નથી. x એ કોઈ સંખ્યા નથી. ચલો 125 ને 125 કુલ કેટલા થશે? 100 ને 100 200 અને 250. 250 વત્તા x બરાબર 360. ચલો 250 જે શોધવાના હોય એને કરતા કરવાના. ચલો અહીંયા શોધવાના x, તો એની આજુબાજુ જેટલું પણ કંઈ હોય એને બરાબરની દૂર લઈ જવાનું. ચલો એની આજુબાજુમાં 250 છે. કેટલા છે? 250. તો આ 250 ને આ બરાબરની પેલી બાજુ લાવવાના. બરાબરની પેલી બાજુ તો 360 બેઠા જ છે. હવે 250 આ બાજુ આવશે. 250 આ બાજુ આવ્યા તો એ 250 ને અહીંયા પ્લસ થશે કે માઇનસ થશે? તો અહીંયા માઇનસ થશે. કેમ? અહીંયા 250 એ સરવાળામાં છે, માટે અહીંયા માઇનસ થશે. હવે અહીંયા શું વધ્યું? ઓનલી. બરાબરની આ બાજુ શું વધ્યું? તો ઓનલી સાહેબ x વધશે. શું વધશે? x. ચલો હવે x બરાબર 360 માંથી 250 બાદ કરો. 360 માંથી 250 બાદ કરશો તો 250 થી 350 ને 10 પ્લસ, એટલે કે 110 જેટલો વધશે. તો જે આ x નો ખૂણો છે, x બરાબર કેટલા મળ્યા આપણને? 110. અહીંયા શું જવાબ આવે આપણો? 110. ચલો પરફેક્ટ. હવે આપણો દાખલા નંબર બીજો, બી. શું કહે છે બીની અંદર? બીની અંદર પણ એ જ પ્રોસેસ. બીની અંદર પણ એ જ પ્રોસેસ જે આપણે અહીંયા સિસ્ટમ કરી એ જ સિસ્ટમ અહીંયા કરવાની છે. ચલો શું કહે છે અહીંયા? આ મૂલ્ય આપણને શોધવાનું કયું? આ x શોધવાનું છે. હવે આ 70 આપ્યો હોય, આ 60 આપ્યો હોય, તો આ કેટલો આપ્યો હોય? અંદર લો. આ ખૂણો કેટલો કહેવાય? કોઈ કહે છે? આ જે ખૂણો આપ્યો ને આપણને એને 90 નો ગણાય. કારણ કે અહીંયા જો સીધો આ રેખા ઉપર અહીંયા સીધી જ એક રેખા આવે તો આ ખૂણો 90 નો હોય. કેટલાનો હોય? 90. જો આ ખૂણો 90 નો હોય તો બહારનો ખૂણો પણ કેટલાનો હોય? 90 નો જ હોય. કેટલો હોય? 90 નો હોય. અને કાટખૂણો કહેવાય. કાટખૂણો કહેવાય. કોઈ બી યાદ રાખવાનું, આ અંતઃકોણ છે ને આપણો, આ તો આપણો કયો કોણ કહેવાય? અંતઃકોણ. અને આ આપણો બહિષ્કોણ કહેવાય. બહારના ભાગમાં હોવાથી એને બહિષ્કોણ કહેવાય. અને આ અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 180 થાય. કેટલો થાય? 180. 90 વત્તા 90 180. આપણે આગળના બીજા જ દાખલામાં કામ આવવાનું હોય. આ સૂત્ર યાદ રાખવાનું કે અંતઃકોણ વત્તા બહિષ્કોણ, આ બંનેનો સરવાળો 180 થાય. આ આપણું સૂત્ર યાદ જ રાખી દેવાનું. ડાયરેક્ટ આ તમને આ દાખલાની અંદર સમજાવું છું
કે આ અંતઃકોણ અને આ બહિષ્કોણ આ બંનેનો સરવાળો 180 જ થાય. ચલો સમજણ પડી. હવે હું અહીંયા ગણવાનું સ્ટાર્ટ કરું. જો આ અંતઃકોણ નીકાળી દઉં. શું કહે છે આની અંદર એક શોધવું હોય તો આ આપણને કેટલું મળ્યું? આ જે કાટખૂણો રહ્યો ને આ 90નો કહેવાય. આ 90નો હોય ને તો બહારનો ખૂણો પણ 90નો જ થાય. બહારનો ખૂણો 90નો જ થાય. જો એક ખૂણો આપણને અંદરનો આપી દીધો હોય તો આપણે બહારનો ખૂણો શોધી શકીએ, જે તમે 7મામાં શોધીને આવ્યા બધા. 7મા ધોરણમાં તમે ભણ્યા ને રેખાવાળા અને ખૂણા ચેપ્ટરમાં. ચલો હવે અહીંયા આ જુઓ, આ કેટલાનો ખૂણો હશે? અહીંયા એક કાટકોણ આપ્યો છે. આ જે આ રીતની નિશાની હોય ને, આ રીતની નિશાની, તો એને કાટખૂણો જ કહેવાય. તો આ પણ 90નો જ ગણાય. કેટલો ગણાય? 90નો. ચલો હવે જુઓ, આપણને આ ખૂણો આપેલો છે, આ આપેલો છે, આ આપેલો છે, આ આપેલો, તો આ એક શોધવાનો. ચલો સરવાળો કરો તો કે દરેક બહુકોણના બહિષ્કોણોનો સરવાળો 360 થાય. આપણને દરેકને ખબર છે આટલી. તો ચલો લખો 70 વત્તા 90 વત્તા 60 વત્તા 90 વત્તા x બરાબર 360 થાય. આટલા સુધી પરફેક્ટ ખબર પડી. તો આગળ વધીએ. હવે આગળ શું કહે છે? આગળના બાજુ શું કહે છે? તો આગળ સમજો, આ બધાનો સરવાળો કરો. એક્સનો તો સરવાળો થશે નહીં, આનો સરવાળો થશે. તો 9 દુ 18 એટલે કુલ 180, અને આ 6 દુ 12 ને 1 13 એટલે 180 વત્તા 130 વત્તા x બરાબર 360. આમ સરળ પડે એ રીતની ગણતરી કરી દેવાની. હવે 130 ને 180 કેટલા થાય? 130 ને 180 કેટલા થાય? તો ગણી લો કેટલા થાય 130 ને 180? 310. કેટલા થાય? 310. 180 થી 100 ઉમેરો એટલે 280, 280 30 ઉમેરો 310 વત્તા x બરાબર 360. ચલો જે શોધવાના એને આપણે કરતા કરવાના. તો x ને કરતા કરો. 360 બરાબરની પેલી બાજુ છે જ. આપણા 310 ને આ 310 ને બરાબરની પેલી બાજુ લઈ જશો એટલે -310 થશે. તો x બરાબર કેટલું મળશે? 50. કેટલા મળશે? 50. તો x નું મૂલ્ય કેટલું મળશે આપણને? 50 એ આપણું મૂલ્ય, આપણો જવાબ મળશે. ચલો પરફેક્ટ. આટલા સુધી સમજણ પડી. તો હવે આપણે મળીએ બીજા દાખલામાં. ચલો શું કહે છે આ બીજા દાખલામાં? તો બીજા દાખલામાં એવું કહે છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધવાનું કહ્યું છે. શું શોધવાનું કહ્યું છે? બહિષ્કોણનું માપ. ચલો બહિષ્કોણનું માપમાં આપણે એક સૂત્ર હતું આપણી પાસે, જે આપણે પહેલા લેક્ચર L1 વિડીયોમાં આપણે ભણ્યા હતા, થિયરીમાં સમજ્યા હતા. બહિષ્કોણની અથવા બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. આવા બે સૂત્ર આપણે લખાયા હતા. અહીંયા બાજુ શોધવાની માપ આપેલું છે એટલા માટે આપણે બાજુનું અહીંયા લખ્યું. નહીં તો અહીંયા શું લખો કે બહુકોણની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. આટલું તો ફર્મો બદલાતો નથી. 360 ભાગ્યા બહિષ્કોણનું માપ તેનું તે જ રહેશે, પણ બદલાશે તો આ જ. ચલો શું કહે છે હવે આ સૂત્ર મૂક્યા પછી? બહુકોણની બાજુની સંખ્યા કેટલી આપી છે? બહુકોણની બાજુની સંખ્યા 9 આપી છે. આ 360 તો સૂત્રમાં છે. તો ચલો અહીંયા આની અંદર રકમમાં આપેલી જવાબ મૂકો, સંખ્યા મૂકો, રકમ મૂકો આની અંદર. તો બાજુની સંખ્યા 9 આપી છે. તો 9 બાજુ બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. શોધવાનું શું કહ્યું છે? બહિષ્કોણનું માપ. અને જે શોધવાના હોય ને એને કરતા કરવા પડે. એ એકલા જ રાખવાના, બરાબર ને એક સાઈડ એમને લઈ જવા પડે. હવે આ બહિષ્કોણનું માપને આપણે કરતા કરો તો એ બરાબરની આ બાજુ આવે. તો લખી દો અહીંયા કે બહિષ્કોણનું માપ
બરાબરની પેલી બાજુ 360 હાજર જ છે. હવે આ 9 એ બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં જાય કે ન જાય? તો હા સાહેબ, ભાગાકારમાં જાય. ચલો હવે છેદ ઉડાડીએ અને હું થોડા છૂટા પાડું. 360 ગુણ્યા 10 કરું, એક જીરો હોવાથી 10 સાઈડમાં લઈ લઉં એટલે 360 ગુણ્યા 10, 36 ગુણ્યા 10 એટલે 360 થાય. 36 ગુણ્યા 10 એટલે 360 ને ભાગ્યા 9. હવે આના છેદ ઉડાડીએ. છેદ ઉડાડો તો શું થાય? આ 36 એટલે 9 ચોક 36 કહેવાય. તો હા સાહેબ કહેવાય. 9 9 જતા રહ્યા. શું વધ્યું અહીંયા? 4 ગુણ્યા 10 વધ્યું કે ના વધ્યું? અહીંયા વધ્યો 4 ગુણ્યા 10. તો હવે આપણો જવાબ શું બનશે? 4 ગુણ્યા 10 નો જવાબ શું બનશે? તો બહિષ્કોણનું માપ બરાબર 4 ગુણ્યા 10 એટલે 40 થશે. કેટલું થશે? 40 અંશ એ આપણો જવાબ. ચલો સમજણ પડી આટલા સુધી. હવે આગળ બી શું કહે છે? બીની અંદર એવું કહે છે કે 15 બાજુ હોય તેવા બહુકોણનો બહિષ્કોણનું માપ શોધો. 15 બાજુ ધરાવતો હોય એવો. તો ચલો એની અંદર પણ આ જ સૂત્ર આપણું લાગશે. બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા શું હે? 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ. ચલો હવે અહીંયા બાજુની સંખ્યા કેટલી આપી છે? 15. પેલી બાજુ 360 ભાગ્યા અહીંયા હું શોર્ટમાં લખું છું બહિષ્કોણનું માપ. ઓકે, આ માપ એટલે બહિષ્કોણનું માપ. આ પૂરું લખેલું છે. હવે આને આપણે કરતા કરવાનું છે. તો આને કરતા કરો તો બહિષ્કોણનું માપ બરાબર 36 ગુણ્યા 10. 360 ને 36 ગુણ્યા 10 લખાય. અને આ 15 છે એને હું 5 તરી 15, જે આ 15 હતા આ 5 તરી 15 જ થાય ને. 5 તરી તો 15 થાય, પણ એને હું શોર્ટમાં લખું છું 5 ગુણ્યા 3 એટલે 15 જ કહેવાય. હવે આના છેદ ઉડાડો. હવે શું ઉડાડવાના? છેદ ઉડાડવાના છે. ચલો છેદ ઉડાડશો એટલે 10 એટલે તો 5 દુ 10, 5 5 જતા રહ્યા. અહીંયા 12 તરી 36, 3 3 જતા રહ્યા. તો શું વધ્યું? અહીંયા એક 12 વધ્યા અને 2 વધ્યા. 12 ગુણ્યા 2 વધ્યું. તો આપણું બહિષ્કોણનું માપ આપણને કેટલું મળશે? 12 દુ 24. આ આપણું બહિષ્કોણનું માપ. આ આપણો જવાબ. ચલો આના પછી દાખલા નંબર 3. ચલો હવે આપણો ત્રીજા નંબરનો દાખલો શું કહે છે? તો એની અંદર પણ બહિષ્કોણનું માપ આપેલું છે અને બાજુની સંખ્યા શોધવાની છે. તો આપણી પાસે જે આગલા સૂત્ર હતા એ જ. તો લખવાનું કે બહુકોણના બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. ચલો હવે આ બહુકોણની બાજુની સંખ્યા, એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 થાય. એટલે બહિષ્કોણનું માપ આપણને આપી દીધું છે, પણ બહિષ્કોણની બાજુઓ શોધવાની છે. તો આની અંદર કોઈ જ ફેરફાર કરવાનો નથી. આ જ સૂત્રની અંદર ચલો અહીંયા રકમ મૂકવાની છે. આ આપણે શોધવાની છે, બાજુની સંખ્યા શોધવાની છે, માપ આપેલું છે બહિષ્કોણનું માપ. તો આપણને ડાયરેક્ટ આની અંદર કિંમત મૂકવાની છે સૂત્રમાં. તો 360 ભાગ્યા 24. ચલો આને હું છૂટા પાડું તો 36 ગુણ્યા 10 અને 24 એટલે 12 દુ 24 થાય. ચલો છેદ ઉડાડવા હોય તો કઈ રીતના છેદ ઉડી? તો જો આ 36 એટલે 12 તરી 36 થાય કે ન થાય? તો કે થાય સાહેબ. તો 12 12 જતા રહ્યા. હવે 10 એટલે 5 દુ 10 થાય. તો 2 2 જતા રહ્યા. શું વધ્યું અહીંયા? 3 ગુણ્યા 5. શું વધ્યું? 3 ગુણ્યા 5. તો આપણા બહુકોણની
બાજુની સંખ્યા બહુકોણના બાજુની સંખ્યા કેટલી મળે? 5 તરી 15. એટલે કુલ 15 બાજુઓ વાળો આ આપણો બહુકોણ હશે. કેટલી? 15 બાજુઓ વાળો આપણો બહુકોણ હશે કે જેના બહિષ્કોણનું માપ 24 થાય. ચલો અહીંયા શું કહે છે? એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 થાય. હવે આપણે અંતઃકોણ વિશે આગળ સમજાવ્યું કે અંતઃકોણ કોને કહેવાય, બહિષ્કોણ કોને કહેવાય. તો હવે અંતઃકોણનું આપ્યું છે તો આપણી પાસે અંતઃકોણ તો છે નહીં. કેટલી બાજુઓ વાળું માગ્યું છે, કેટલું શોધ્યું સૂત્ર કયું માગ્યું છે આપણી પાસે? કેટલી બાજુઓ હોય એના ઉપરથી આપણે આ લખવાનું છે. તો આપણી પાસે આ સૂત્ર હતું, અંતઃકોણ વત્તા બહિષ્કોણ. સમજો, આપણને અંતઃકોણ આપ્યો છે પણ અંતઃકોણનું આપણી પાસે કોઈ સૂત્ર નથી. તો આપણે શું કરવાનું? હવે જે આપણી પાસે બહિષ્કોણનું સૂત્ર છે એની અંદર કિંમત મૂકવાની, અને બહિષ્કોણના સૂત્રની અંદર તો બહિષ્કોણનું માપ જોઈએ. આપણને અંતઃકોણનું માપ આપ્યું છે તો આપણે જાણીએ છીએ કે આ રીતના અંતઃકોણ વત્તા બહિષ્કોણનો સરવાળો 180 થાય. એના ઉપરથી આપણને મળી જાય. તો કે હા સાહેબ મળી જાય એનો જવાબ આપણને. ચલો જુઓ અહીંયા કે આ અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180 થાય. હવે અંતઃકોણ કેટલા છે? 165 છે. બહિષ્કોણ આપણે શોધવાના છે. તો હવે આને શોધવાના હોય તો બહિષ્કોણને કરતા કરું. બહિષ્કોણ બરાબર 180 માઇનસ 165. ચલો 180 થી 165 કાઢો તો કેટલા મળે? 15. 65 થી 70 અને 80 કેટલા મળે? 15. તો બહિષ્કોણનું માપ આપણને કેટલું મળ્યું? 15. હવે આપણે બહિષ્કોણ વાળું સૂત્ર નો ઉપયોગ કરીને એમાં બહિષ્કોણનું માપ મૂકી શકીએ. ચલો કયું સૂત્ર હતું? આ રહ્યું આપણું, કારણ કે આપણને બાજુઓ જ શોધવાની કહી છે. શું કીધું છે? શોધવાનું બાજુ. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. બહુકોણના બાજુની સંખ્યા, બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. હવે હું શોર્ટમાં જ લખું છું, અહીંયા પૂરું લખેલું છે. બહિષ્કોણની બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. હવે બાજુની સંખ્યા શોધવાની છે. 360 આપણા સૂત્રમાં આપેલા છે. બહિષ્કોણનું માપ કેટલું મળ્યું? આ બહિષ્કોણનું માપ કેટલું મળ્યું આપણને? 15. તો ભાગ્યા 15. હવે બહિષ્કોણની બાજુની સંખ્યા બરાબર 360 ને હું છૂટા પાડું. 36 ગુણ્યા 10 અને 5 તરી 15. શું કરવાનું? આના છેદ ઉડાડો તો 12 તરી 36, 3 3 જતા રહ્યા. 5 દુ 10, 5 5 જતા રહ્યા. તો શું વધ્યું આપણો જવાબ? 12 દુ 24. 12 ગુણ્યા 2 વધ્યું તો આપણો જવાબ કેટલો મળે આપણને? 24. 24 એ આપણો જવાબ. તો શું માગ્યું હતું? એક નિયમિત બહુકોણનો કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 થાય. તો 24 બાજુઓ ધરાવતો બહુકોણ હોય એના જ અંતઃકોણનું માપ 165 થાય. ચલો હવે એના પછીનો આગલો દાખલો, ચોથો દાખલો, પાંચમો દાખલો. ચલો હવે આપણો દાખલા નંબર 5. શું કહે છે દાખલા નંબર 5મો? તો એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 થાય. કેવો આપ્યો છે? જેનું બહિષ્કોણનું માપ 22 હોય એવો કોઈ બહુકોણ શક્ય છે? તો આપણે જોવાનું, આપણે જ સૂત્ર લખવાનું કે બહુકોણના બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ. ચલો બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે? 22. તો 360 ભાગ્યા 22. હવે 360 એટલે 180 ગુણ્યા 2 લખાય, કારણ કે 18 દુ 36, 180 દુ 360 થાય. તો 180 ભાગ્યા 2 અને અહીંયા 11 ગુણ્યા 2 લખાય, કારણ કે 22. તો 22 એટલે 11 ગુણ્યા 2. 2 2 જતા રહ્યા. શું વધ્યું? 180 ભાગ્યા 11.
હવે સમજો, બાજુની સંખ્યા અહીંયા છેદ ઉડે તો કે ના સાહેબ અહીંયા છેદ ઉડતા નથી. તો ક્યારેય બાજુની સંખ્યા તમને એમ કહ્યું હોય કે તમારી આજુબાજુ બાજુઓ કેટલી, તમે કહેશો 5 બાજુઓ 10 બાજુઓ, પણ કદી એવું કહેશો કે 5.5 બાજુ? શક્ય નહીં. આ અપૂર્ણાંક આપ્યું છે અને અપૂર્ણાંક ક્યારેય જવાબ બને નહીં. અપૂર્ણાંક ક્યારેય જવાબ બને નહીં. બને આ જવાબ? તો ના બને. તો લખવાનું એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય. તો લખવાનું કે અહીં અપૂર્ણાંકમાં જવાબ બને છે જે શક્ય નથી, માટે આ માપનો બહુકોણ શક્ય નથી. આ માપનો અથવા આપેલ માપનો બહુકોણ શક્ય નથી. ચલો પરફેક્ટ આટલા સુધી. હવે આપણો 2 નંબરનો દાખલો શું કહે છે? 2 નંબરનો દાખલો, શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે કે કેમ? હવે અહીંયા અંતઃકોણનું આપ્યું છે, અંતઃકોણનું આપ્યું એટલે આ માપ એટલે કયું? એટલે આપણું જે આ 22નું માપ આપ્યું ને એ જ અહીંયા આ 22નું માપ, આ જે 22 વાળું માપ રહ્યું ને એ જ અહીંયા લખવાનું. આ માપ એટલે 22. તો શું આ 22 માપ, આ 22 એ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? અંતઃકોણનું હોઈ શકે. તો જો 22 ને આપણે અંતઃકોણ લઈએ તો આપણને બહુકોણ બહિષ્કોણ મળે ને. આપણે તો બહિષ્કોણનું સૂત્ર છે એટલા માટે આપણે બહિષ્કોણ મેળવવો પડશે. તો શું કહે છે આની અંદર? અંતઃકોણ વત્તા બહિષ્કોણ શું થાય? બંનેનો સરવાળો કેટલો થાય? 180. યાદ રાખજો, અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો 180 જ થાય. હવે આ અંતઃકોણ કેટલો આપી લીધો છે? તો 22. બહિષ્કોણ આપણે શોધવાનો. ચલો, તો બહિષ્કોણ બરાબર 180 માઇનસ 22 કરશો એટલે આપણને 158 મળે. કેટલો મળે? 158. કે જો અંદરનો જુઓ, સમજો કોઈ ખૂણો હોય, આ ખૂણો છે, એની અંદર આ એક ખૂણો છે, આ અંદરનો ખૂણો જે મારી આંગળી રહી ને, આ લાલ ઢોક, આ લાલ ઢોક રહ્યું ને એ અંદરનો ખૂણો છે. આ અંદરનો ખૂણો જો અંદરનો 22 હોય, આ આખે આખો સળંગ કેટલો હોય? 180 હોય. આ અંદરનો લાલ ઢોક વાળો જગ્યા આ 22 છે. કેટલી છે? 22. તો આ કેટલો હોય? વધારાનો 180 માં 158 થાય. 158 થી 159, 60 એટલે 2 અને 70 ને 80 એટલે 20, એમ 22 થઈ ગયા. આ વધારાના બીજા આ ભાગમાં હોય ને, આ ભાગ હોય અને આ ભાગ આખો સળંગ આમ ભાગ બની અને કેટલાનો બને? સળંગ આખો ભાગ 180 નો બને. ચલો, તો હવે આપણું સૂત્ર હતું, આ જ સૂત્ર મૂકી દેવાનું. બહિષ્કોણની બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. હવે 360 ભાગ્યા 158. 360 ભાગ્યા 158. ચલો, 360 ભાગ્યા 158 કરશો એટલે અહીંયા જવાબ કેટલો આવશે? તો 2 × 7 = 14, 2 × 9 = 18 ગુણ્યા 2. અહીંયા 79 ગુણ્યા 2 અને અહીંયા 360 એટલે 180 ગુણ્યા 2 આ રીતનું લખાશે. અને હું અહીંયા જ લખી મારું ડાયરેક્ટ 180 ગુણ્યા 2 અને 79 ગુણ્યા 2. અહીંયાથી આપણે હટાવી દઈએ અત્યારે. હવે છેદ ઉડાડો, 2 જતા રહ્યા. શું વધ્યું? 180 ભાગ્યા 79. હવે અહીંયા છેદ ઉડતા નથી એટલે આપણને જવાબ કેવો મળે? અપૂર્ણાંકમાં મળે. જવાબ કેવો મળે? અપૂર્ણાંકમાં. તો આ જે લીટી રહીને એ જ અહીંયા લખવાની છે કે અહીં અપૂર્ણાંકમાં જવાબ બને છે, માટે
આપેલ જવાબ શક્ય નથી અથવા આપેલ માપનો બહુકોણ શક્ય નથી. ચાલો સમજણ પડી આટલા સુધી? પરફેક્ટ. હવે આના પછી આપણે લઈશું દાખલા નંબર 6. ચલો શું કહે છે હવે આ દાખલામાં? આ દાખલો થિયરિકલ કહેવાય અને સમજવાનો ડીપલી સમજો તો ખબર પડે અને ખાસ ધ્યાનથી સમજજો. નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે ને કેમ? કેવો બહુકોણ કયો હોય? નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ, કોનું? અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ? જે હોઈ શકે માપ એ કેમ હોઈ શકે? તો થિયરિકલ છે, સમજવાનું છે. તો લખવાનું કે નિયમિત બહુકોણમાં જેમ જેમ બાજુની સંખ્યા વધે તેમ અંતઃકોણનું માપ વધે. શું કહું છું? જેમ જેમ બાજુની સંખ્યા વધે, ધ્યાનથી સમજજો, નિયમિત બહુકોણમાં જેમ જેમ બાજુની સંખ્યા વધે તેમ તેમ અંતઃકોણનું માપ વધે. એટલે કઈ રીતે? બાજુની સંખ્યા વધે અને અંતઃકોણનું માપ કઈ રીતે વધે? તો સમજો, એક પહેલા આપણે ત્રિકોણ લઈએ. હવે બાજુ કેટલી? 3 બાજુ. તો આના અંતઃકોણ એટલે અંદરના આ કોણનું માપ કેટલું છે? કન્ફર્મ है साहेब 90 કરતાં નાનું છે, કારણ કે નાનો લઘુ ખૂણો હે. આ તો લઘુ કોણ है. આ કેવો કોણ है? લઘુ કોણ. હવે આપણે 4 બાજુ કરીએ. 4 બાજુ કરીએ એટલે શું બનશે? ચોરસ. હવે જુઓ, 4 બાજુ કરી એટલે શું બન્યો? ચોરસ. ચોરસનો કયો ખૂણો બન્યો? આ તો આ બન્યો કાટખૂણો. આનું માપ 90 થયું. એટલે અંતઃકોણનું માપ પહેલા કેટલું હતું? લઘુકોણ. એટલે ચલો અહીંયા 60 લઈ લઈએ. 60 હતું, હવે કેટલું થઈ ગયું? 90, કારણ કે બાજુ વધી. હવે આપણે 6 બાજુ લઈએ. 6 બાજુ લીધી. હવે 6 બાજુ લીધી એટલે પહેલા જુઓ, આમ ઊભું હોય ને તો કાટકોણ કહેવાય, પણ અહીંયા કાટકોણ નથી બનતો. આમ હોય તો કાટકોણ કહેવાય, પણ અહીંયા તો જુઓ આખે આખો ખૂણો બને છે. એટલે કાટકોણ કરતાં મોટો બને છે, ગુરુકોણ બને છે. શું બને છે? ગુરુકોણ. એટલે જેમ જેમ બાજુની સંખ્યા વધે ને તેમ તેમ અંતઃકોણનું માપ વધે. એટલે અહીંયા કયો ખૂણો બન્યો? ગુરુકોણ બન્યો. શું બન્યું? ગુરુકોણ બન્યો. સમજો, જેમ જેમ, હવે વ્યાખ્યામાં ખબર પડશે, જેમ જેમ બાજુની સંખ્યા વધે તેમ તેમ અંતઃકોણનું માપ વધે. તો હા સાહેબ, વધે ને. એ જ રીત ઉપર હવે આપણે ગણવાનું છે, કારણ કે આપણ પાસે શું માગ્યું? નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય? સૌથી નાનામાં નાનો કયો હશે? સૌથી ઓછામાં ઓછું માપ કયું છે? તો આ ત્રિકોણનું સૌથી ઓછામાં ઓછું માપ થાય. તો હવે એ ત્રિકોણ પર જઈએ. જેમ જેમ બાજુની સંખ્યા વધે તેમ તેમ અંતઃકોણનું માપ વધે. માટે સમબાજુ ત્રિકોણ સૌથી ઓછા માપનો બહુકોણ, સૌથી ઓછા માપનો નહીં, ઓછી બાજુનો બહુકોણ, સૌથી ઓછી બાજુનો બહુકોણ, સૌથી ઓછી બાજુની નો બહુકોણ એટલે ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ આપણે લેવાનો? સમબાજુ ત્રિકોણ લેવાનો. હવે સમબાજુ ત્રિકોણ કે જેની બધી બાજુ સમાન, ખૂણા પણ સમાન, એવો ત્રિકોણ લીધો. હવે આપણે આ માપ તો ખબર નથી, જે શોધવાનું છે. તો આ માપને આપણે x ધારી લઈએ. શું ધારી લઈએ? x ધારી લઈએ.
હવે આ જે એક્સ માપવાળો એક્સ ખૂણાના માપવાળો જે આપણી પાસે ત્રિકોણ છે એનું નામ સમબાજુ ત્રિકોણ. હવે આપણી પાસે એક બીજું હતું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આ તો ખબર હશે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો 180 સરવાળો થતો હોય 180 સરવાળો થતો હોય તો આપણે કરી દઈએ સરવાળો. આ 1x આ 2x ને આ 3x એટલે x વત્તા x વત્તા x બરાબર 180. 3x બરાબર 180. જેને શોધવાના હોય એને કરતા કરવાના. x શોધવાના તો એને કરતા કરવા હોય તો 3 કયો જાય? ભાગાકારમાં જાય. તો 180 ભાગ્યા 3 કરો તો આપણો જવાબ આવે 60. કેટલો આવે? 60. શું માગ્યું હતું? નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ? તો આ કારણસર ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? 60. તો લખી દેવાનું કે નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછું માપ અંતઃકોણનું માપ 60 હોય. એનાથી ક્યારેય ઓછું હોય નહીં. ચલો પરફેક્ટ. આટલા સુધી આ એ. હવે આપણે લઈએ બી. બી શું કહે છે? આપણા સ્વાધ્યાયનો અંતિમ દાખલો શું કહે છે? નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? તો નિયમિત બહુકોણમાં જેમ જેમ બહુકોણની બાજુની સંખ્યા ઘટે તેમ તેમ બહુકોણમાં જેમ જેમ બાજુની સંખ્યા ઘટે તેમ તેમ બહિષ્કોણનું માપ વધે. આ યાદ રાખજો. જેમ જેમ આપણે પહેલા ભણ્યા આગલા દાખલામાં શું ભણ્યા કે જેમ જેમ બાજુની સંખ્યા વધે તેમ તેમ શું વધતું હતું? અંતઃકોણનું માપ વધતું હતું. પણ બહિષ્કોણનું માપ ઘટતું હતું કે નહીં? જેમ જેમ અંતઃકોણનું માપ વધે એમ એમ બહિષ્કોણનું માપ ઘટે. તો જેમ જેમ બાજુની સંખ્યા ઘટે તેમ તેમ બહિષ્કોણનું માપ વધે. ચલો કઈ રીતે સમજાવો. આ એક ત્રિકોણ છે. એનો બહિષ્કોણ અત્યારે કેટલો છે? આ 90 કરતાં વધારે છે એટલે ગુરુકોણ છે. કેવો છે? ગુરુકોણ છે. હવે 4 બાજુ લઈએ. અહીંયા 3 બાજુ હતી જેમાં આટલો હતો. 4 બાજુ લેશો એનો બહિષ્કોણ કેટલો થશે? હવે 90 થશે. કારણ કે આ કાટકોણ બનશે. કાટકોણ અથવા કાટખૂણો. હવે શું થશે? હવે આપણે ચલો 6 બાજુ લઈએ. એટલે જેમ જેમ બાજુની સંખ્યા વધે, અહીંયા 3 બાજુ હતી, અહીંયા 4 બાજુ હતી, અહીંયા 6 બાજુ થઈ. એટલે 3 બાજુ હતી ને ત્યારે બહિષ્કોણ ગુરુકોણ હતો. 4 બાજુ થઈ ત્યારે કાટકોણ એટલે 90 બન્યો. પહેલા 90 કરતાં મોટો હતો. અને હવે જુઓ આ બહિષ્કોણ, અહીંયા આ બહિષ્કોણ, અહીંયા આ બહિષ્કોણ, અહીંયા આ બહિષ્કોણ, અહીંયા આ બહિષ્કોણ. આ બધા બહિષ્કોણનું શું થાય? ઘટતા જોઈએ. શું થાય? ઘટતા જોઈએ. 90 કરતાં ઓછા. આ કેવા બન્યા? લઘુકોણ બન્યા. કેવા બન્યા? લઘુકોણ. એટલે 90 કરતાં ઓછા બન્યા. જેમ જેમ બાજુની સંખ્યા વધી એમ એમ ઘટ્યા. તો અહીંયા આપણે એટલા માટે લખ્યું કે જેમ જેમ બાજુની સંખ્યા ઘટે
અહીંયા આટલી હતી તો બહુકોણ નાના હતા, પછી બાજુની સંખ્યા ઘટાડી 4 કરી તો બહુકોણ 90 કર્યો, અને પછી 3 કરી ત્યારે ગુરુકોણ બન્યો. જેમ જેમ બાજુની સંખ્યા ઘટે તેમ તેમ બહિષ્કોણનું માપ વધે. તો હવે શું કરવાનું? તો શું કર્યું આપણે? સૌથી ઓછી બાજુવાળો માટે સૌથી ઓછી બાજુવાળો બહિષ્કોણ કયો છે? સમબાજુ ત્રિકોણ. અને આ સમબાજુ ત્રિકોણ લઈ અને આપણે ભણવાનું. ચલો સમબાજુ ત્રિકોણ લઈએ. તો સમબાજુ ત્રિકોણની અંદર આપણે એક ખૂણો બહિષ્કોણ લઈએ, જેને આપણે x લઈ લઈએ. આ બીજો લઈએ, જેને પણ આપણે x કહી દઈએ. આ ત્રીજો લઈએ, જેને પણ આપણે x કહી દઈએ. તો આપણી પાસે એક વ્યાખ્યા હતી કે દરેક બહુકોણના બહિષ્કોણને માપનો સરવાળો બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો 360 થાય કે ન થાય? તો હા સાહેબ, 360 થાય. કેટલા થાય? 360. તો લઈએ. અહીંયા કેટલા x છે? આ 1x 2x અને 3x. તો x વત્તા x બરાબર 360. તો 3x બરાબર 360. x ને કરતા કરો તો 360 ભાગ્યા 3. અહીંયા 120 ગુણ્યા 3 ભાગ્યા 3. 360 એટલે 12 તરી 36. તો 120 ગુણ્યા 3 થાય કે ન થાય? હા સાહેબ થાય. 3 3 જતા રહ્યા તો x બરાબર શું જવાબ મળ્યો? 120. શું મળ્યો? 120. અને આ 120 મળ્યો એ આપણો સૌથી મોટામાં મોટો બહુકોણ કહેવાય. શું હતું રકમમાં? કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? તો લખવાનું કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ 120 હોઈ શકે. આ તમારો જવાબ. ઘણી વખત અમુક સાહેબો કે અમુક શાળામાં ડાયરેક્ટ લખાઈ દેતા હોય સાહેબ કે આનો જવાબ યાદ રાખી દેવાનો 120 અને ઉપરલાનો જવાબ અંતઃકોણનો જવાબ 60. હવે જો યાદ રાખો ના આવડે તો ફાઇનલ યાદ રાખી દેવો પડે. અને સાહેબ સાચા છે, તમારી પરીક્ષામાં ફક્ત એટલું જ પૂછાશે 120 અને 60. પણ સમજી લેવું બેટર છે. તેઓ અમુક શાળામાં, હું પણ શાળામાં ભણાવું તો તેઓ મારે સિલેબસની ઝડપ હોય એટલા માટે ઝડપી પૂરું કરવું પડે. પણ અહીંયા આરામથી ઓનલાઈનમાં ભણાઈ શકીએ. જો આ ડાયરેક્ટ યાદ રાખવું હોય તો પણ રાખી શકાય. પરીક્ષામાં આ પૂછાશે ડાયરેક્ટ. કેટલા હોય? 120. અને પેલો કેટલો પૂછાશે? અંતઃકોણ તો 60. એટલું જ પૂછાશે. આ ફક્ત એક સમજવા ખાતર તમારે છે. ચલો તો મિત્રો, આ આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. તો બસ તમારાથી મેં ફક્ત એટલી આશા રાખીએ કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. ઓકે મિત્રો, મળીએ હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં.